કારણ કે બીજા કોઈ શરીરમાં પરમાત્માને આત્માને પામી શકવાનો કોઈ નિયમ નથી, કોઈ યોગ નથી. એટલે બધી જોનિયોમાં પશુ પક્ષી ઉધઈ અળસ્યું કૂતરું મીંડું આવાજ આ બધામાં ભટકી એમાં વધતા હો. હું કીધું છે વિયોગ બેઠા રે ભવ ભવ વિયોગ બે મીઠ્યો મનુષ્યના કેનો? પાય. પરમાત્માનો, આત્માનો. વિરહ કી અગ્નિ ભડભડ ભડકી. હવે છે ને, હવે માણસનો શરીર મળ્યો છે ને તો વિરહ. વિરહ કોને કહેવાય? પત્ની જ્યારે પતિના વિયોગે રહી ન શકે લગ્ન સુખના માટે, એવી હવે હું આત્મા માટે રહી નથી શકતી. વિયોગ કે અગ્નિ ભડભડ ભડકી સળગે મારા શરીર. હવે જે મારા શરીરને હળગાવો એટલી મારા પતિના વિયોગે, આત્માના વિયોગે મને તકલીફ થાય છે, એટલું દુઃખ થાય છે. ફેર બોલો ક્યાં? ઢૂંઢત ઢૂંઢત સબ ઘર ઢૂંઢી હા, ઠોર ન પાય. ગોચ્યા બધે આખી જગતમાં, ઢૂંઢત ઢૂંઢત સબ ઘર ઢૂંઢી ઓર ક્યાં? ઢૂંઢત ઠોર ન પાય. હા, ઢૂંઢત ઠોર. ઢૂંઢત ક્યાંય ઠોર ન પાઈ, ક્યાંય નેઠો ન મળ્યો, ક્યાંય પણ શાંતિ ન મળી. અભી સદગુરુ ભેટા હા, ઈ ક્યાંય ઠોર, ક્યાંય શાંતિ ન મળી. સદગુરુ જ્યારે ભેટ્યા, સગપણ કીધા અતલ હેવાત. હા, ત્યારે સબકણ કરાયા આત્માની સાથે, પરમાત્માની સાથે. અને અટલ હેવાતણ એટલે હવે રંડાવાનો ભય નથી. અટલ હેવાતણ કોને કહેવાય? જેનો અમર સૂડો હોય, જેનો ધણી કોઈ દી મરે નહીં, એવો ધણી મને મળ્યો છે. અટલ હેવાતણ એટલે સૂડો. હવે રંડાવાનો ભય નથી. ઓર સદગુરુ વિના કોણ સમજાવે હા. અમર પુરુષનો પ્યાર. સદગુરુ વિના ઈ મહાપુરુષ જે છે, પરમ પુરુષ છે, એનો પ્યાર કોણ સમજાવી શકે કે એનાથી પ્યાર કેમ કરવો? કેમ કે એને કોઈ શરીર નથી, નથી આંખથી દેખાતો નથી, નાકથી સુંઘાતો નથી, ચામડીથી પરસ થતું નથી, મનથી વિચારાતો નથી, બુદ્ધિથી નક્કી થતો. આવો જે પરમ પુરુષ પરમાત્મા છે, એ તો એક જ સદગુરુ જ આનો પ્યારને સમજાવી શકે, બીજાની કોઈ તાકાત નથી. જગત કા લડકા મરતા જન્મ. હા, તો પછી આ બીજો જે બારે છે ને, આ બાયું આ કરે રહ્યો, ઈ જગત કા લડકા મરતા જન્મતા, દઈ રંડા કો જાય. પાછા મરી જાય ને એને પેણીને પાછી રંડાય બિચારી એને વરે હેરાન થાય. મારે હવે એવું કરવાનું નથી, મારો પતિ તો મને અમર જોડી ગયો છે. ઓર પીયું મારો પ્રેમનો પ્યાસી સબગટ સર્જનાર. ઓ આત્મ ઓ પરમાત્મા એક જ પ્રેમનો પ્યાસી છે અને સબ ઘટમાં રહે છે. એ બધા એક હોવા છતાં આખા વિશ્વમાં વ્યાપક છે. ઓર ક્યાં? નયન નિરખે વાણી નો વર્ણ. હા, એટલો બધો છે, આંખ ન દેખી શકે, વાણી એનું વર્ણન ન કરી શકે. પછી હું હસ્ત મિલાપ હસ ગુરુએ કરાયા. હા, એવા પરમાત્માના હાથ મેળાપ જે કરાવે છે ને, એવું માયરા માંડવામાં એ મારા ગુરુજીએ મને કરાયા. હસ્ત મેળાપ એટલે હાથ મેળાપ, હંસ ગુરુએ કરાયા. ઓર સંતોક પ્યારી. હા, સંતોષ પ્યારી પ્રીતમ પાઈ નિરખી થઈ નિહાલ જાય મારી છે. આ તમારા ભજનનો સદગુરુ ભગવાન